ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम। પહેલેથી જરા ચેન્ટ કરીએ એટલે હું બોલું છું તો હવે પછી રિપીટ કરો. ઓમ ગણાનાં ત્વા ગણપતિં હવામહે કવિં કવીનાં ઉપમશ્રવસ્તમં જ્યેષ્ઠરાજં બ્રહ્મણાં બ્રહ્મણસ્પત આનશૃण्वन् ऊतिभिः सीदसादनं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं महागणपतये नमः। ॐ नमो भगवते रुद्राय नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुतते नमः। यात इषु शिवतमा शिवं बभूव ते धनुः शिवा शरव्या तव तया नो रुद्रमृडय या ते रुद्रशिवा या ते रुद्रशिवा तनुः अघोरा पापकाशिनी या ते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी तया नस्तनुवा शन्तमया गिरिशन्ता विचाकशीः तया नस्तनुवा शन्तमया गिरिशन्ता विचाकशीः यामिषुङ्गिरिशन्तहस्ते बिभर्षस्तवे शिवाङ्गिरित्रतां शिवाङ्गिरित्रतां कुरु माहि गुंसि पुरुषं जगत् माहि गुंसीः पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगद्
अयक्ष्मं सुमना असत शिवेन वचसा त्वा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मगुं सुमना असत यथा नः सर्वमिज्जगद अयक्ष्मगुं सुमना असत अयक्ष्मगुं सुमना असत यथा नः सर्वमिज्जगदयक्ष्मगुं सुमना असत अध्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषक अध्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषक अहीगुश्च सर्वान् जम्भयन् अहीगुश्च सर्वान् जम्भयन् બોલો ગુમની તકલીફ છે કે પેલું સર્વાન ઓકે આ વાંધો નહીં અહીગુશ્ચ સર્વાન જંભયન अहीगुश्च सर्वान् जम्भयन् सर्वांश्च यातु धान्यः अध्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषक अहीगुश्च सर्वान् जम्भयन् सर्वाश्च यातु धान्यः अध्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषक अहीगुश्च सर्वान् जम्भयन् सर्वांश्च यातु धान्यः રુદ્રમનું ભગવાનનું વર્ણન થઈ રહ્યું છે ને અને મુખ્યત્વે એક જ પ્રયોજન છે એ પ્રયોજન સિદ્ધ થવું જોઈએ અધ્યવોચ અધ્યવોચત એટલે એ ભગવાન તમે મારું જે પ્રયોજન છે એને સપોર્ટ કરો બસ આટલું અધ્યવોચ અધિ એટલે પક્ષપાત એના તરફી બોલવું અધિ અવોચત તમે મારા તરફી બોલો ઈશ્વર તમારા તરફ બોલે એટલે શું બોલે ખબર છે ત્વમ મદીય તું મારો છો હા આ તો બધું સ્વામી તમે કલ્પનાઓ કરો છો બધે કર્યું છે વિભીષણના કિસ્સામાં કર્યું ભગવાને સુગ્રીવના કિસ્સામાં કર્યું અને ભગવાને અર્જુનને તો બહુ સ્પષ્ટ કહી દીધું તું તો મારો સખા છો આમ છો તેમ છો ભગવાન પોતાને કોઈકને કંઈક તું મારો ફ્રેન્ડ છું એ તો વિચાર કરો આ બ્રહ્માંડનો અધિપતિ જેમ કે નરેન્દ્ર મોદી કહે કે મુક્તાત્મા તું મારો મિત્ર છું તો મુક્તાત્મા કેવો ફૂલીને ફાળકો થઈ જાય ને મમ સખા ભગવાન ચોથા અધ્યાયની અંદર કહ્યું એટલે અધ્યવોચ એટલે પક્ષપાત કરીને ઈશ્વર આવું બોલે તું મારો છું પણ એ તું મારો છું એવું કહેતા પહેલાં કશું કરે શું કરે તમારી ઈચ્છા પૂરી કરી દે પહેલાં તમારી ઈચ્છા પૂરી કરે આપણી તો ઈચ્છા એક જ છે કે ભાઈ મારું જૂનું બધું છે જરા એને ક્લિયર કરી આપો બીજું કંઈ જોઈતું નથી જૂનું ક્લિયર કરો કારણ કે રોજે રોજ હેરાન કરે છે અરે ઊંઘ નહીં આવવા પાછળનું કારણ પણ જૂનું પ્રારબ્ધનું સસ્પેન્શન થાય છે સસ્પેન્ડ ન સુખ ન દુઃખ શરીર મન બુદ્ધિ સાથે તાદાત્મ્ય થાય ત્યારે જ અહંકારથી જ પ્રારબ્ધ ભોગવાય અહંકારની ઉત્પત્તિ જ પ્રારબ્ધ છે અજ્ઞાન પરંતુ પ્રારબ્ધ છેવટે
કરતા ભોગતા વગેરે. અહંકાર કરતા એ જ કર્મ કરેલા છે, માટે એણે જ ભોગવવાનું છે. એ ભોગવવા માટે શરીર, મન, બુદ્ધિ વગેરે આપવામાં આવે છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર બધું પ્રારબ્ધના અધીન જ છે. આ જ પ્રકારનું સ્થૂળ શરીર ને આ જ પ્રકારનું સૂક્ષ્મ શરીર. મનુષ્યના શરીરમાં મનુષ્યનું સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીરમાં. દેડકાના શરીરમાં દેડકાનું સૂક્ષ્મ શરીર જુદું. નહીં તો દેડકો પછી અધ્યવોચત નથી એવું બોલતો થઈ જાય. એ ન બોલી શકે, એ તો ડ્રાઉં આવડે. હા, એટલે એની ઇન્દ્રિયો જુદી છે. ઇન્દ્રિયોની શક્તિઓ જુદી જુદી હોય છે. આપણા કરતાં તો ઘણી શક્તિઓ વધારે છે. ચિત્તામાં પાદેન્દ્રિય ગુવળની દ્રષ્ટિ, કૂતરાની સૂંઘવાની શક્તિ, હાથીની સ્પર્શ, હરણની શ્રવણ શક્તિ, બહુ સેન્સિટિવ હરણ એકદમ. એટલે ઇન્દ્રિયો પણ અલગ અલગ શક્તિ માટે સૂક્ષ્મ શરીર જુદું છે. તો એ જુદું ને આ જુદું કેમ? પ્રારબ્ધ. મનુષ્યનું સ્થૂળ શરીર મળે પછી મનુષ્યના સ્થૂળ શરીરમાં એ સ્થૂળ શરીરને અનુરૂપ સૂક્ષ્મ શરીર પરિવર્તન પામે. સૂક્ષ્મ શરીર સહિતનું ચૈતન્ય જીવ કહેવાય. જીવ કહેવાય. તો પછી સૂક્ષ્મ શરીર નાશ પામી જાય અહીંથી જાય તો ના 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 ના, નાશ ના પામે. પણ એ સૂક્ષ્મ શરીર પરિવર્તિત થાય પ્રારબ્ધને અનુરૂપ. જેમ આપણા શરીરમાં પરિવર્તન આવે ને પ્રારબ્ધને અનુરૂપ, એવું શરીરમાં પરિવર્તન આવે. એક દિવસમાં પરિવર્તન આવી જાય, એક દિવસમાં, એક મિનિટમાં પરિવર્તન આવી જાય, એક જ મિનિટમાં પરિવર્તન આવી જાય. ડોકી આમ રહી જાય, આવું થયું થાય. મતલબ કંઈ પણ થઈ શકે, એમાં કંઈ મજાક નથી. બધું કંઈ પણ થઈ શકે એમ છે. એટલે પરિવર્તિત થઈ જાય. એકદમ જ તમારો હાથ છે એકદમ પાતળો થઈ જાય, જૂઠો પડી જાય. કંઈક બહુ કોઈ પોતાના પર લેવું નહીં. હા ભાઈ, હું તો આ બધું એક સામાન્ય વસ્તુ બતાવી રહ્યું છું, આપણા અનુભવની વસ્તુ બતાવી રહી છું. કોઈને એમ થાય સ્વામીજી મને કશું, મને ભાઈ ખબર જ નથી હોતી. હું તો જે આવે કહું, જે બધું જોવા મળતું હોય બધું ચારે તરફ, અને અહીંયા જોવા મળે પાછું. એની વસ્તુ બહાર ન કહું પણ તો અહીંયા જોવા મળે, એ જ વસ્તુ હોય બધી. જે ત્યાં છે એ જ અહીંયા છે અને એ જ અન્યત્ર છે. બધે પ્રારબ્ધ. એટલે યથાહ્ય તથા મૂત્ર. મુંડકોપનિષદ કહ્યું યથાહ્ય, જેવું હોય એવું ત્યાં. ખાલી આગળ ડિવાઇન લેબલ લાગે, આટલું હોય. ડિવાઇન પીણા. અહીંયા પેલા દિવ્ય દિવ્ય હોય છે ને બધું, ઔષધિઓ બધી દિવ્ય દિવ્ય લખે છે. તો ત્યાં ડિવાઇન 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 એટલે દિવ્ય જ કહેવાય. ડિવાઇન એટલે નાળિયેરનું પાણી અહીંયા જે મળતું હોય એવું ત્યાં પણ ડિવાઇન. ખરેખર યથાહ્ય તથા મૂત્ર વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું. જેવું અહીંયા એવું પેલા શનિના ઉપગ્રહ પર છે કે નહીં તપાસ કરો એમ કે અહીંયા જેવું છે એવું ત્યાં ગુરુ પર છે કે નહીં. એટલે પણ એવું કેવી રીતે તમે નક્કી કર્યું? વૈજ્ઞાનિકો છો તમે? ના ના, એ તો જેવું અહીંયા હોય એવું ત્યાં જ હોય. અહીંયા પાણી તો જીવનની ઉત્પત્તિ થઈ, તો બીજા ગ્રહો પર જુઓ પાણી ક્યાંય દેખાય છે? હા, પાણી દેખાયું ક્યાંય એમને? ઉપગ્રહ પેલા બધા મોકલે કંઈક, એમાં કંઈક લાગ્યું પાણી છે એ દેખાયું છે. કોઈક પેલો ગુરુના કોઈક ચંદ્ર એક છે એનો, એના પર કંઈક દેખાયું છે લોકોને. આપણા ચંદ્ર પર કંઈક એના દક્ષિણ ધ્રુવમાં કંઈક ક્યાંક છે વગેરે. એનીવે, એટલે અહીંયા પાણી છે તો જીવન, તો કે ત્યાં પણ એવું છે. વિચારો તમે, એ લોકો ઈશ્વરનો આમ સ્વીકાર નથી કરતા પણ એવું વસ્તુ માને છે કે એ એક જ વસ્તુ સર્વત્ર અભિવ્યક્ત થયેલી છે. આટલું તો એ લોકો સ્વીકારી લીધું છે. યથાઈહ તથા મૂત્ર. આપણે તો હજારો વર્ષો પહેલાં કહી દીધું, જેવું હોય એવું ત્યાં. દેવતાઓનું શરીર મળે પ્રારબ્ધ. શરીર જુદા પ્રકારનું હોય. આ પૃથ્વીની પ્રધાનતા, ત્યાં જળની પ્રધાનતા, કંઈક જે પણ હોય. એટલે સ્થૂળ શરીર દેવતાઓનું વાસ્તવમાં અહીંયા જ. એવું નહીં કે ત્યાં એટલે ઉપર, અહીંયા જ આપણા બેની વચ્ચે જ હોય સ્વર્ગ અત્યારે અહીંયા, પણ દેખાય નહીં. હા, જે તે લોકનો અનુભવ કરવા જે તે પ્રકારનું શરીર જોઈએ. હવે અત્યારે આ શરીરમાં તાદાત્મ્ય સાથે મારે સ્વપ્ન જગતનો અનુભવ કરવો તો ન થાય. એ સ્વપ્ન શરીર જ જોઈએ. આ શરીરમાંથી તાદાત્મ્ય છોડીને સ્વપ્ન શરીરમાં જવું તો સ્વપ્ન જગતનો અનુભવ થાય. એ સ્વપ્ન જગત, આ જગતનો અનુભવ પછી ત્યાં ન થાય. સ્વપ્ન શરીર સાથે આ જગતનો અનુભવ ન થાય. એવું છે.
અને માટે જે તે લોકનો અનુભવ કરવા જે તે પ્રકારનું શરીર જોઈએ. માટે એવું નહીં માનું કે આ 7 મજલા જેવું છે, ભૂહ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપ, આમ ઉપરનું ઉપર જવું, એવું કશું ઉપર નહીં, અહીંયા જ તમારી મારી વચ્ચે જ હોય પણ ન દેખાય. ન દેખાય એટલે ન હોય એવો કોઈ નિયમ નથી ભાઈ. કોરોના કોઈને દેખાતો નહોતો વાયરસ, પણ ખબર પડી જતી હતી ભાઈ. એટલે ન દેખાય માટે નથી, એ તો બહુ ક્ષુલ્લક વસ્તુ છે. એ વિચારધારા જે છે મૂર્ખામી છે. એને એટલે ઇન શોર્ટ કહેવાનો આશય અહીંયા તો કે છે અધ્યવોચત. વાસ્તવમાં તમે મારા સપોર્ટ મેં તમારી પ્રાર્થના કરીને તમને નમસ્કાર કર્યા, હવે તમારું કામ છે અને માટે મારું જે પ્રયોજન છે એમાં તમારે મારા તરફી રહેવાનું છે, બસ આટલી વાત. અધ્યવોચત, અધિવક્તા વગેરે વગેરે. એટલે અહીંયા નમસ્કાર અને સ્તુતિયા વગેરે કર્યું અને માટે ભગવાન દોડે જ છે. હા, પેલા ઉપવસ્ત્ર વગર દોડે. લક્ષ્મીજીને કહેવાના રહે, તો સામાન્ય રીતે કहीं જવું પડે ભાઈ બહાર, માતાજીને ઘરમાં કहीं જવું પડે. કયા વગર જતા રહ્યા મને ખબર, દોડ્યા ભગવાન. પેલા ગજેન્દ્રએ જેવી બૂમ મારી, ભગવાન ઉપવસ્ત્ર પણ ભૂલી ગયા. ગરમી લાગતી હશે એટલે આમ કાઢી મૂક્યું હશે, ખબર નહીં, દોડ્યા. પણ ના કરવું જોઈએ. આ બેડ મેનેજમેન્ટ કહેવાય ખરેખર. તમે કોઈ, કારણ કે તમે કોઈકને જવાબદારી સોંપો, ભાઈ તમારે આ કરવાનું છે, બરાબર, પછી એ વ્યક્તિએ એ વસ્તુ કરવાની, તમે એને કામ સોંપ્યું, એ કરી રહ્યા છે, ત્યારે તમે એનાથી ઉપરવટ જઈને પાછો બીજો નિર્ણય લો. આ બેડ મેનેજમેન્ટ કહેવાય. આ એ કરી રહ્યા છે. બધા દેવતાઓ જે છે, દેવતાઓ પ્રિસાઇડિંગ ઓફિસરો છે બધા આ જગતના. આ બધા પેલા કે વાઇસ પ્રેસિડેન્ટો નથી હોતા એક ઓર્ગેનાઇઝેશનમાં, ફાઇનાન્સ ને માર્કેટિંગ ને પેલું કંઈક એક્સપોર્ટ ને આ બધું એકાઉન્ટ્સ ને જે, હા, આ બધા પ્રિસાઇડિંગ ઓફિસરો કામ કરી રહ્યા છે અત્યારે. 33 કરોડ શું તો શું કહું, 33 કરોડ નહીં, 330 કરોડ હશે. કેટલા પરિબળો છે. સૂર્યથી શરૂઆત કરો તમે, કેટલું. અને એ તો અહીંનું જ સૂર્યમંડળમાં જ આપણી તો દૃષ્ટિ, સૂર્યમંડળમાં નથી, ખાલી એ પૃથ્વી પર જ થોડી દૃષ્ટિ છે આપણી. બ્રહ્માંડની અંદર સમગ્ર બ્રહ્માંડ આટલું કામ કરેલું છે. આ ઓર્ગેનાઇઝેશન, હ્યુજ ઓર્ગેનાઇઝેશન, તાલબદ્ધ કામ થઈ રહ્યું છે, તાલબદ્ધ. એટલું બધું પ્રિસિશન છે કે જેની કોઈ સીમા નથી. આ લોકો કહે છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અત્યારે છે એના કરતાં જો સહેજ પણ ઘટે તો પૃથ્વી પર જીવન શક્ય ના બને. પેલી સોલર ફ્લેર્સ કે છે ને, ફ્લેર્સ, એમ ક્યારેક આમ સૂર્યમાંથી થોડી પેલી જ્વાળાઓ આમ સહેજ બહાર સપાટી પર જ પણ આમ સહેજ આમ બતાવે પાછી પેલામાં, એ થાય તો અહીંયા એટલું જ નહીં, કેટલા બધા ચેન્જીસ આવી જાય છે પૃથ્વી પર. કેટલું પ્રિસિશન સાથે કામ ચાલે છે. ત્યાંની વાત જવા દો, તમારા શરીરમાં જુઓ કેટલું પ્રિસિશન સાથે કામ ચાલે છે. માય ગાડ, આપણને લાગે છે આ શરીર આમ ચાલી રહ્યું છે. તમને કહું, એક સહેજ વસ્તુ આમ તેમ થાય, આ ક્ષણે દાખલા તરીકે લીવરનો એક કોષ નક્કી કરે કે મારે સહકાર નથી આપવો, ચાલો જાઓ, ધેટ્સ ઇટ. રિયલી એકમાંથી 2 નહીં, એકમાંથી 4 કરી દો. હું મારા 4 ભાગ કરું, 4માંથી 8 કેવા નહીં, 4માંથી 15 કરું. ટ્યુમર કેટલું પ્રિસિશનથી કામ ચાલી રહ્યું છે. આપણી સંવેદનશીલતા નથી એ જુદી વસ્તુ છે, કારણ કે આપણે ભૌતિક વિષયો જે છે, ભૌતિક વિષયોથી આપણું મન આકૃષ્ટ થઈ ગયેલું છે. એટલે જડ સ્થૂળ વિષયો જે છે એના આકારની બુદ્ધિ થઈ ગઈ છે, માટે સૂક્ષ્મતા રહી નથી. જો તમે સહેજ સંવેદનશીલ બનો તો આ બધી વસ્તુ એપ્રિશિએટ કરી શકો. વૈજ્ઞાનિકો ઘણી સંવેદનશીલતા ધરાવે છે. એનીવે, એટલે અહીંયા ભગવાને તો ઉપરવટ ગયા. પેલા કહ્યું, નમસ્કાર કર્યા અને મારા પાપ દૂર કરો, આવું બધું કંઈક કહ્યું. તો દેવતાઓને કહ્યું છે કે ભાઈ મેં તમને કામ સોંપ્યું, જરા હું કામ પતાવી દેજો. દેવતાઓ જ કર્મફળ આપે છે. વાયુ દેવતા કર્મફળ આપે છે કે નથી આપતા? હા, વાયુ આપણે બોલીએ છીએ, આપણે વાયુનો પ્રકોપ આવું બોલીએ છીએ. કોપ એટલે શું? વાયુ ક્રોધિત થયો. વાયુ ક્રોધિત થયો એટલે આ અધર જ નથી થતું હવે, અથવા આ અહીંથી આમ નથી વળતું, અથવા અહીંયાથી આ નથી વળતું, અથવા અહીંયા નથી વળતું. બધું
જ્યાં જ્યાં જોઈન્ટ્સની અંદર તકલીફ છે એ બધી આ વાયુ મહારાજના પ્રકોપને કારણે છે. વાયુના પ્રકોપને કારણે, પ્રાણના પ્રકોપને કારણે મંદાગ્નિ એક સમયથી વધારે સમય સુધી ચાલુ રહે, લાંબા સમય સુધી, તો માનવું કે હવે મૃત્યુઘંટ વાગવા માંડ્યું છે. જે લોકો 75-80 વર્ષે એમ કે સ્વામીજી હું તો 2 ટાઈમ સરસ રીતે જમી શકું, મને કોઈ તકલીફ નથી, માનજો એ વ્યક્તિ જીવશે લાંબુ. હા, પ્રાણનો સંબંધ છે જીવન સાથે. પ્રાણ નબળા પડ્યા મતલબ પ્રાણ હવે થાક્યા, બીજું થાક્યા બિચારા. કારણ કે 40 વર્ષ સુધી એવું કહે છે આ લોકો કે તમે જે ખાતા હોય તો વાસ્તવમાં એ અન્ન જે છે એને તમે ખાઈ જાઓ, મતલબ અન્નને તમે પચાવી શકો છો. 40 વર્ષ પછી અન્ન તમને ખાવાની શરૂઆત કરે. પણ આપણે ક્વોન્ટિટી એની એ જ રાખીએ તો વાસ્તવની અંદર પછી પ્રાણ નબળા પડી જાય, ડાયજેસ્ટિવ ફાયર નબળો પડી જાય, અગ્નિ નબળો પડી જાય, વાયુ પ્રાણ નબળા પડી જાય, સમાન વાયુ નબળો પડી જાય. જુઓ, એટલે કર્મફળ જે મળે છે આપણને એ આ બધા દેવતાઓ આપે છે. વાયુ દેવતા, અગ્નિ દેવતા, પૃથ્વી દેવતા, આ બધા આપણને કર્મફળ આપે છે. તો એમને કહેવું જોઈએ ભગવાન, એ બધા પ્રિસાઇડિંગ ઓફિસરો છે કે જાઓ ભાઈ પહેલાં એને કોઈ તકલીફો હવે પહોંચાડશો નહીં, જરા હું એક ભલામણ ચિઠ્ઠી મોકલી આપું છું તમને, કરજો. એને બદલે સીધા પોતે દોડે. બેડ મેનેજમેન્ટ. હા, બેડ મેનેજમેન્ટ છે. એટલે તમે દેવતાઓ કમ્પ્લેન કરે છે કે તમે અમને એપોઇન્ટમેન્ટ કર્યા અને હવે તમે અમારી ઉપરવટ જઈને બધું કરવા માંડે. અહીંયા થાય, હો આશ્રમ, અહીંયા આપણે શિબિરમાં થાય. હું સીધું કોઈકને કહું તો પછી આપણા પ્રિયકાંતભાઈ, કિન્નરી, બધા કે આપણા મુકેશભાઈ, સ્વામીજી તમે અમને આ કામ સોંપ્યું, હવે તમે ઉપરવટ જઈને બીજું કોઈક આવીને તમને કહે, ન જ કરવું જોઈએ, ખરેખર ન કરવું જોઈએ. જેને જે કામ સોંપ્યું એના પર વિશ્વાસ મૂકીને એ કરે એ જ ફાઇનલ. એનું નામ પ્રોપર મેનેજમેન્ટ. હા, જો કોઈ વ્યક્તિ સીધી જનરલી આવતો હોય, સ્વામી પાસે જઈએ, સ્વામી હા પાડી દેશે, એટલે ચાલો જઈએ ત્યાં, તો સ્વામી હા પાડી દે, એટલે પેલા બિચારા બહુ ઇટ્સ નોટ ફેર. એની એટલે દેવતાઓ કમ્પ્લેન કરે છે કે ભાઈ આ વસ્તુ તમે અમને એપોઇન્ટ કર્યા છે અને તમે હવે આ બધું જે નિયમો મેન્ડેટ તમે અમને આપ્યું છે. તૈત્તરીયની અંદર કહેવામાં આવ્યું, ભીષાસ્માદ વાતઃ પવતે, ભીષોદેતિ સૂર્ય ભીષાદગ્નિશ્ચેન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતી પંચમ. હા, ભીષા એટલે ભય ને, એ ભગવાન આપના ભયથી આ વાયુ આવી રહ્યો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત દોડે છે, જાણે કોઈ એની પાછળ પડી ગયું છે. ભીષા એ ભગવાન આપના ભયથી, આપને મેન્ડેટથી મેન્ડેટ આપી છે, હે વાયુ આ તારું કાર્ય છે અને એનું ઉલ્લંઘન કરવાનું સામર્થ્ય નથી. અંતર્યામી તરીકે બેઠેલો છે ઈશ્વર. એટલે તો ઈશ્વર કહ્યું, ઈશ ધાતુનો અર્થ છે ટુ રૂલ. વરનો અર્થ છે સતત, જે સતત નિયંત્રણ કરે, સતત શાસન કરનારો ઈશ્વર કહેવાય. અને શાસન કરવા માટે કોઈ આંખો કાઢવી, બૂમો પાડવી કશું જ નહીં, એની સન્નિધિ માત્ર. કારણ કે સર્વ વસ્તુઓની અંદર એ અંતર્યામી રૂપે બેઠો છે. ઈશ્વરનું જ બીજું નામ અંતર્યામી છે. અંતસ્સન યમયતી, માટે અગ્નિને એને જે સોંપાયું છે કાર્ય, એનાનું ઉલ્લંઘન કરવાની જરા પણ ગુંજાઈશ નથી, કરતા પણ નથી. આપણે જોઈએ છીએ અગ્નિનું જે કાર્ય છે દહન કરવું વગેરે, એ જ કાર્ય અહીંયા હોય, અલાસ્કામાં હોય, જ્યાં પણ હો કે અન્યત્ર હો, આ જ એનું કાર્ય ને એ જ એ કરશે. એટલે આ રીતે બધાને જ્યારે મેન્ડેટ સોંપાઈ ગયું છે, કાર્ય સોંપાઈ ગયું છે, એમને એપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યા છે, એવા દેવતાઓ ગુસ્સે થયા. કારણ કે પેલો ભક્ત ખાલી નમસ્કાર કરીને સીધો અમને બાયપાસ કર્યા, બાજુએ સીધા પહોંચી ગયા. અને ભગવાને કહ્યું હા બરાબર છે, તારા પાપ નાશ કરી દઉં છું નામ. એટલે પેલા યમરાજાએ કે તો ભાઈ તમે મને શા માટે એપોઇન્ટમેન્ટ કર્યો? આ બધા ચોપડા લખાવો છો મારી પાસે, આનું આટલું પાપ છે ને, આનું આમ છે ને તેમ છે ને, હવે તમે સીધું પેલાના પાપનો નાશ કરી દો છો. એટલે દેવતાઓ જે છે એ ગુસ્સે થયા. ભગવાન તો કશું બોલતા નથી, એ તો સ્માઇલ જ આપે છે, એમનું આ કામ જ આ છે, સ્માઇલ આપતા રહે બસ, કશું બોલે નહીં. પણ પેલા ભક્તમાં બહુ પેલી આવી ગઈ છે, શું જેને કે ભક્તમાં ડેરિંગ આવી ગઈ છે, કારણ કે એમનો સપોર્ટ મળી ગયો છે ને હવે હેડ ઓફિસમાંથી. એટલે ભક્તો કહે છે કે વાસ્તવની અંદર
હું તો આ દેવતાઓથી કોઈ ગભરાતો નથી. સ્પષ્ટ કહી દે, હું આ દેવતાઓથી ગભરાતો નથી. આ શાની વાત કરી રહ્યા છું? હું આ અધ્યવોચતની વાત કરું છું. અધ્યવોચત, અધિવક્તા વગેરે, આ અધિ શબ્દની વાત કરું છું. અધિ એટલે પક્ષપાત કરો. એટલે વાસ્તવની અંદર દેવતાઓ જે છે બહુ સરસ, કારણ કે અંદર જ્ઞાન ધરાવે છે ને ભક્ત, તો એને ઈશ્વરનું જ્ઞાન છે. ઈશ્વરની શરણાગતિ એમને ન થાય. શરણાગતિ જે છે એ તમારી વાસ્તવની એની પાછળ ઈશ્વરનું જ્ઞાન રહેલું. કોઈ જ્ઞાન વગર ભાવના ઉત્પન્ન ન થાય. આટલું યાદ રાખો. તમે મને કહો સ્વામીજી આ ફલાણી વ્યક્તિ કેવી છે, તો કે ભાઈ હું ઓળખતો નથી એટલે હું કોઈ અભિપ્રાય ના આપી શકું. બસ આટલું. એકવાર એને જાણું પછી કોઈ મને પૂછે તો કહું ભાઈ દૂર રહેજો કે મિત્ર કરવાના જે પણ. એટલે વાસ્તવની અંદર ઈશ્વરનું જ્ઞાન હોય પછી આ ભાવના શરણાગતિ વગેરે આવે, નમસ્કાર આવે. વિચાર કરો કે 11મા અધ્યાયની અંદર અર્જુને ભગવાનને વિશ્વરૂપ બતાવ્યું અને પછી તમે જુઓ એના શ્લોકો જોજો. હમણાં ક્લાસ પતે એટલે નમઃ 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 પુરસ્તાદ નમઃ પૃષ્ઠતસ્તે સર્વતઃ નમઃ 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 કેટલે સુધી એને થયું કે આને તમે કાળીઓ કયો, હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી, ઓ ડિયર ફ્રેન્ડ, લેટ્સ ગો, આપણે જઈએ, ચલો. 85 વર્ષ એવું કહેવાય. 85 વર્ષે આ મહાભારતનું યુદ્ધ થયું ત્યાં બેની ઉંમર લગભગ 85 હતી. જે હોય તે આપણે એમાં પડતા નથી, પરંતુ આટલા વર્ષો સાથે રહ્યા. એક દિવસ એટલે અર્જુને છૂટ લીધી જ, કારણ કે મિત્ર જ હતા. શા માટે ન લે? ભગવાને કે પોતાનો બતાવ્યું ને કે આ બધું હું જ છું, જગત, સમગ્ર જગત, આ કાળ હું છું, કશું બતાવ્યું જ નહીં. એટલે અર્જુનને તો કલ્પના જ ના આવે. તમે દાખલા તરીકે તમે ને હું મારા મિત્ર હો, તમે મને તમારું એકદમ વિશ્વરૂપ બતાવો તો શું થાય મને? તો તમે કલ્પના કરો, જસ્ટ કરો. ઘણીવાર આપણે બીજું રૂપ બતાવીએ તો આપણે ડરી જતા હોઈએ છીએ. અર્જુનનામાં આખી ઇમોશનલ સ્થિતિ બદલાઈ ગઈ. પહેલાં આશ્ચર્ય ઉત્પન્ન થયું, વાહ આ શું છે આ વસ્તુ? જે રૂપ ભગવાને લીધેલું અવતારની અંદર એની અંદર જ બધું બતાવી દીધું. આખું બ્રહ્માંડ બતાવ્યું. જેમ પેલા યશોદાજીને બતાવેલું, યશોદાજીને ખાલી મુખમાં બતાવ્યું, એ તો વળી એનાથી આગળ વધી ગયું. આખું બ્રહ્માંડ મુખની અંદર. માયિક શક્તિ છે ને પરમેશ્વરની. એનીવે, એટલે કહેવાનો આશય છે પહેલાં આશ્ચર્ય અને પછી તો ભગવાને પેલું જડબું ખોલ્યું અને પેલી શું છે ને કે અગ્નિ બધા નીકળતા હતા, કાલાગ્નિ. નમસ્તે અસ્તુ ભગવાન વિશ્વેશ્વરાય મહાદેવાય ત્રિપુરાંતકાય કાલાગ્નિ. કાળાગ્નિ જ છે, ભરખી જાય છે. અગ્નિમાં જે પણ તમે ઉમેરો એ ભસ્મીભૂત થાય. કાળ પણ એવું કરે, બધાને લેવલિંગ કરી દે છે. એક સરસ શબ્દ છે અંગ્રેજીમાં, એ લેવલ્સ એવરીથિંગ, બધું એક સરખું કરી નાખે. એટલે કાળ બધું આ પ્રકારે કરી નાખે. અને એ કાલાગ્નિ બતાવે ત્યાર પછી એને બહુ ડર. અને પછી શરણાગતિ. એમાં શરણાગતિના શ્લોકો જે છે એ આપણા ભાગવતની બધી સ્તુતિઓ જેવા જ એવી એનું સ્ટેટસ છે. એટલે બધા જ શ્લોકો, અને મને એક શ્લોક તો કવચ શ્લોક કહેવાય છે. કવચ એટલે જે આપણું વેસ્ટ જાણે, હા, આપણું રક્ષણ કરનાર. એનીવે, એટલે અહીંયા કહ્યું કે આ કહે છે કે હું દેવતાઓથી ડરતો નથી, એવું આ કહે છે. ભગવાન હસી રહ્યા છે. આનામાં હિંમત આવી ગઈ છે હવે સપોર્ટને કારણે. તો હું દેવતાઓથી ડરતો નથી. કેમ? આપ જ દેવતાના રૂપમાં છું. આપ જ દેવતાના રૂપમાં છું. અને દેવતાઓનું જે પણ ફોર્મ છે, વ્યાસાચાર્યજી બ્રહ્મસૂત્રની અંદર કહ્યું કે દેવતાઓ પણ શરીર ધરાવે છે. હા, વસ્તુ ત્યાં પ્રતિપાદિત કરવામાં આવી. દેવતાઓ એટલે આપણને કંઈક નેચરલ ફોર્સિસ છે, એટલે આમ દેવતાઓનું શરીર છે. પણ એ શરીર એવા પ્રકારનું છે કે જેને કારણે એ લોકો એક સાથે અસંખ્ય જગ્યાએ હાજર થાય છે. રુદ્રયાગ અહીંયા થતો હોય તો રુદ્ર દેવતા અહીંયા હાજર થાય, અને એ રુદ્રયાગ અત્યારે અમદાવાદમાં થઈ રહ્યો હોય કે ન્યૂજર્સીમાં થતો હોય તો ત્યાંય હાજર, બધે હાજર થઈ શકે. એની પરંતુ પરમાત્માના જ સર્વ રૂપો છે, અને એમાં જે કંઈ એ રૂપમાં શક્તિ છે, દેવતા રૂપે જે શક્તિ છે એ આપની જ શક્તિ છે. અને માટે હું દેવતાઓથી નથી ડરતો એવું કહીને હું આપ દેવતાઓથી ભિન્ન છો અને માટે દેવતાઓનું અવગણું છે એવું નથી. મને બહુ ખબર છે, સ્પષ્ટ રીતે મને ખબર છે કે આ દેવતાઓ આપના જ રૂપ છે. કારણ કે અહીંયા પણ જે રૂપ છે એ આપનું જ રૂપ છે, તો દેવતાઓનું પણ જે રૂપ છે આપ જ છો. અને માટે અને એ જે કંઈ કાર્ય તમે દેવતાઓને સોંપેલું છે વાસ્તવની અંદર એક ઈશ્વર તરીકે,
એક શાસક તરીકે, એ તો વાસ્તવની અંદર એ આપનું જ કાર્ય કરી રહેલા છે. અને માટે વાસ્તવની અંદર મેં મારો જે પક્ષ લીધો છે એમાં કંઈ ખોટું નથી. એ લોકોએ એ ગુસ્સે થવાની જરૂર નથી, એવું કહે જ પાછું. એ લોકોએ ગુસ્સે થવાની જરૂર નથી. હું ભક્ત છું અને તમારે મારો પક્ષ લેવો જ જોઈએ. એટલે હવે અહીંયા છે ને થોડુંક, એટલે ઈશ્વર પક્ષપાતી જણાય છે. જો પક્ષપાતી બને નહીં. પક્ષપાતી હોય ને તો પછી બે પ્રકારના દોષોની ઉત્પત્તિ થાય. અને એક તો આપણે બોલતા જ હોઈએ છીએ ગુજરાતી, આમ ગુજરાતી બોલીએ પણ એક શબ્દ આપણે અંગ્રેજી બોલતા જ રહીએ છીએ, અને એ છે પાર્શિયાલિટી. એને વૈષમ્ય દોષ કહો. બ્રહ્મસૂત્ર જે ભણેલા છે એ લોકોને ખબર હશે, વૈષમ્ય નિર્ઘૃણ્ય પર બ્રહ્મસૂત્રમાં એ વ્યાસાચાર્યએ એક સૂત્ર રચી કાઢ્યું. વૈષમ્ય નિર્ઘૃણ્ય દોષ. વૈષમ્ય દોષ એટલે આ પ્રકારનો, એકના તરફ પક્ષપાત તો બીજાના તરફ નહીં, એમ પાર્શિયાલિટી. નૈર્ઘૃણ્ય એટલે ઘૃણા એટલે કમ્પેશન. નૈર્ઘૃણ્ય એટલે ક્રુઅલ્ટી, ક્રૂરતા. હા, ખાલી કોઈનો પક્ષ નહીં લેવો જુદી વસ્તુ છે, પણ એકને મખમલની ગાદી આપવી અને બીજાને રસ્તા પર સુવાડે, એવું થયું ને. તો રસ્તા પર એને સુવાડે છે તો પછી એનામાં ક્રૂરતા હોવી જોઈએ, કમ્પેશન ના હોય એનામાં. હા, એટલે વૈષમ્ય નિર્ઘૃણ્ય દોષ આવે જો પક્ષપાત હોય તો. એટલે વાસ્તવમાં એ તો દોષ લાગે. એટલે વાસ્તવ એ ખરેખર પરમેશ્વરના આવું પ્રકારનું હોય નહીં. એ તો તમારા કર્મનું ફળ છે. કયા કર્મને લીધે પક્ષપાત જણાય છે? તમે જ તો પ્રાર્થના કરી, નમસ્કાર કર્યા કે ના કર્યા, તમે પુરુષાર્થ કર્યો ને. હા, અન્ય કરશે તો એ નહીં મળશે, એ કરતો નથી તો અમે શું કરી? અગ્નિ એકને હૂંફ આપે છે શિયાળામાં, પેલું કેમ્પ ફાયર થાય ને. હા, અલમોડા મિત્રો આપણે આવેલા છે, લોકોને ખબર છે હો શું ઠંડી. અમે લાકડા પેલા બધા સળગાવી અને આમ તાપણું કરે. હવે આપણે બધા ગોળ ફરતા બેઠા છીએ, એક જણો રીસાયો અને પાછળ જઈને બેઠો. મને એની અંદર આ એક મોટી મુશ્કેલી, મને સમાયો નહીં. વોટ્સએપ ગ્રુપમાં એવું બધું ચાલતું હોય છે. સ્વામીજી આ બધાએ ગ્રુપ બનાવ્યું પણ મને અંદર ના લીધો, મને ના લીધી. તકલીફ મૂળ અજ્ઞાન જ આવે પાછું. હા, હું એક વ્યક્તિ છું અને મારો સમાવેશ ના થયો, આઇસોલેટેડ, મને આઇસોલેટ કરવામાં આવ્યો. એટલે આ રીતે પાછળ જઈને બેઠો. મને તમે બધાને અગ્નિ હૂંફ આપે છે અને મને નથી આપતો, પક્ષપાત કરે છે અગ્નિ. ના, તમે નજીક આવો, દેટ્સ ઇટ. અગ્નિ તો હૂંફ આપવા બેઠેલો જ છે સ્વરૂપથી જ, ઉષ્ણ જ છે એ. હૂંફ આપવા બેઠો જ છે, ઉષ્મા આપવા બેઠેલો જ છે. તમારે નજીક આવવાની જરૂર છે. એવું છે. અગ્નિ કોઈ પક્ષપાત કરતો નથી. એટલે પોતાના નમસ્કાર, પોતાની શરણાગતિ દ્વારા, ઈશ્વરના જ્ઞાન દ્વારા અહંકારને ક્ષીણ કરીને જે વ્યક્તિ કોની નજીક ગયો? ઈશ્વરની નજીક ગયો. હા, એને જીવનમાં એની કૃપાનો અનુભવ થયો આ પ્રકારે. અને માટે આપણે કહીએ કે પક્ષપાતી, ખરેખર પક્ષપાતી નથી. એના પુરુષાર્થને કારણે વાસ્તવની અંદર એને આ પ્રકારની ઈશ્વરની કૃપાનો અનુભવ થાય છે. એક વ્યક્તિને હમણાં જ બન્યું, આ તો હું આવ્યો પહેલાં જ, શિયાળાનો સમય ને અત્યારે ત્યાં, અને એક વ્યક્તિ શિકાગોથી ક્યાંક જતા હતા, આપણા મિત્ર, અને આમ એમને ફ્લેટ ટાયર, પેલું પંચર પડી ગયું હાઈવે પર. અને હાઈવે પર પંચર પડ્યું. હવે તો આટલી તો ઠંડી અને સાંજનો સમય હતો પાછો. બિચારા બહાર નીકળીને બધાને આમ રિક્વેસ્ટ કરે, ઉભારો કરીને, ઘણા ઊભા ન રહ્યા. અને કેટલી બધી વારે કોઈ એક જણાએ ઊભા રહ્યા અને પછી કંઈક મદદ કરી અને ફરી પાછું એમણે કર્યું. પછી એમનો ફોન આવ્યો કે સ્વામીજી, ઈશ્વરની કૃપાને કારણે મને છેવટે આ મદદ મળી. તો મેં કહું, તમને પંચર પહેલાં પાડ્યું ત્યારે ઈશ્વર ક્યાં ગયો હતો? પંચર પાડ્યું પહેલાં ત્યારે ઈશ્વર ક્યાં ગયો? અને પંચર પાડ્યા પછી 1 કલાક બહાર ઠંડીમાં ઠૂંઠવાયા હાથ કરીને, ત્યારે ઈશ્વર ક્યાં ગયો હતો? સમજી ગયા તમે? હા, એટલે કે ઈશ્વર ખરેખર કૃપાના કે ગ્રેસના પેકેટ રાખે છે, રોજ સવારે એને વહેંચે છે, એવું કરતો નથી. તમારા પોતાના જ શુભ કર્મો જે છે એ શુભ કર્મોનું એ કર્મફળ દાતા રૂપે જે પરિણામ આપે, શુભ પરિણામ આપે, એને ઈશ્વરની કૃપા કહેવાય. ઈશ્વરની કૃપા કોઈ બીજી વિશેષ વસ્તુ નથી. જો એની પાસે કોઈ પેકેટ હોય, અને કરોડો ભક્તો છે, માય ગોડ, કરોડો ભક્તો ને, હા, અમે ભારતમાં આવો તો અડધું ભારત, પોણું ભારત આપણને લાગે. કેટલાક તિરુપતિમાં બેઠા કરે છે,
કેટલાક ત્યાં બદ્રીનાથમાં છે, કેટલાક કેદારનાથની અંદર, કેટલાક અત્યારે સોમનાથમાં આમ કરી રહ્યા છે, બધા ભક્તો છે. તો બધાને એક એક પેકેટ આપવું છે. કેટલાકને મળે છે, કેટલાકને નથી મળતું. પક્ષપાત. સમજો, ઈશ્વરની કૃપા એટલે એની પાસે કોઈ એવા ગિફ્ટ પેકેટો નથી કે જે અમુકને આપે રોજ અને પછી કે સોરી ખલાસ થઈ ગયા, આવતીકાલે આવે. ના, આ પૂરેપૂરો પક્ષપાત છે. તમારા જ શુભ કર્મોનું પરિણામ યોગ્ય સમયે, હા, યોગ્ય સમયે યોગ્ય પરિસ્થિતિની અંદર યોગ્ય રૂપમાં આપે, જેને કારણે તમને ફાયદો થાય. આપણે કહીએ મહાન કૃપા થઈ ગઈ ભગવાનની, સમજો. એટલે આ પોતાના જ કર્મનું પરિણામ જે છે આ રૂપમાં પ્રાપ્ત થાય. તેમાં પ્રાપ્ત થવામાં એની કૃપા કહેવાની શી જરૂર હતી? કારણ કે એ કર્મફળ દાતા છે. તમે કર્મ કરી શકો, કર્મફળ તમે નક્કી ન કરી શકો. કર્મણી તે તવ અધિકાર મા ફલેશુ, ફળમાં તારો અધિકાર નથી, જ્યુરિસ્ડિક્શન નથી, એ મારું ક્ષેત્ર છે. કર્મ કરવું, કર્મ મેં તને આપ્યો છું, પુરુષાર્થની પસંદગી કરવાની તારામાં, મેં તને પસંદગી કરવાની ક્ષમતા આપી છે, તારામાં કર્તૃત્વ ભાવના છે, કર્મ કર. હા, તને કર્મેન્દ્રિયો આપી છે, ભગવાને કર્મેન્દ્રિયો આપી, કર્તૃત્વ ભાવના આપી, પસંદગી આપી, કયું કર્મ કરવું ન કરવું બધું કર્યું, તો પછી હવે કર્મ કરવું. કર્મણી તવ અધિકાર મા ફલેશુ, ફળનો અધિકાર મારી પાસે છે, માટે તારા શુભ કર્મનું પરિણામ મારી પાસેથી જ આવે છે, મારા નિયમોથી આવે છે. બહુ સરળ છે આ વસ્તુ. એવું ના માનશો કે ક્યાંક કંઈ બેઠો છે વિચારે છે કે હવે એને શું ફળ આપવું. આવું બધું નથી. આ તો નેટવર્ક છે, હ્યુજ નેટવર્ક. આ લોકો હવે સુપર કમ્પ્યુટર લઈ આવેલા છે, સુપર કમ્પ્યુટર આવી રહ્યું છે ભાઈ, સુપર દુનિયામાં જે પરિવર્તન આવવાનું છે આવતા 20-30 વર્ષની અંદર કંઈક ગજબનું આવવાનું છે. એટલે એવું નેટવર્ક, પરમેશ્વરની આ માયા જે શક્તિ જે છે જેના થકી આ બધું થઈ રહ્યું છે, હ્યુજ નેટવર્ક છે. જેમ આપણું અંતઃકરણ દ્વારા આપણે બધું કાર્ય કરીએ એવી રીતે. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર અધ્યવોચત જે અહીંયા કહ્યું, અધિશબ્દનો અર્થ અહીંયા છે પક્ષપાત, પરંતુ એ કેવળ મેં તમે કહ્યું એ પ્રકારે વાસ્તવમાં આ ભક્ત માટે જાણે કે પક્ષપાત એ આપણે જાણી લેવાનું. જાણે કે બધા નિયમોને બાજુએ મૂકીને આ અધિવક્તા એ મારા તરફી બોલે છે, મારો પક્ષપાત કરે છે. બધા આમ તો એના જ બાળકો છે ને, એ ઈશ્વર જ મા બાપ છે. માતા પિતાહમસ્ય જગત માતા ધાતા પિતામહ. તમે સ્વીકારો કે ના સ્વીકારો. ઘણા સંતાનો આવા હોય છે, ડિક્લેર કરે કે આ મારા મા બાપ નથી. આવું કહેનારા છે, એવા સુપુત્રો પણ છે, સુપુત્રીઓ હશે એવી, ખબર નથી. હા, અમારે એમની સાથે લાગતું વળગતું નથી. આમ તો સામાન્ય રીતે મા બાપ પેપરમાં આપતા હતા, અમારા ભાઈ એની સાથે, કારણ કે એવા કાર્યો કર્યા હોય કારણે. પરંતુ માની લો કે આ સંતાનો આવું કરે કે આ મારા મા બાપ નથી, કદાચ કરો તો કરો, પણ આ આમાંથી છુટકારો નહીં થાય. તમે ઈચ્છો કે ના ઈચ્છો, એ જ તમારો મા બાપ છે. ઉપાદાન કારણ થકી માતા, નિમિત્ત કારણ થકી પિતા. ધેટ્સ ઇટ. નિમિત્ત કારણ મેલ, ઉપાદાન કારણ ફિમેલ, બંને અભિન્ન છે. એટલે અર્ધનારીશ્વર છે. ઉપાદાન નિમિત્ત કારણ. પરમેશ્વર અર્ધનારીશ્વર છે. યદિ સ્ત્રૈણમ દેવી યમનિરત દેહાર્ધ ઘટના અવૈતી ત્વામધ્યા બતવરદ મુગ્ધા યુવતયા. કોઈ કહે છે આ તો સ્ત્રૈણ છે, પરમેશ્વર સ્ત્રૈણ છે. જોને પોતાના પત્નીને આ રીતે બેસાડ્યા છે, સ્ત્રૈણ નથી ભાઈ. જે કાંઈ છે એ હોય. ઈશ્વરનું લિંગ કેવી રીતે હોઈ શકે? કોમન સેન્સ વાપરો. ઈશ્વર સર્વ હોય તો સર્વલિંગ રૂપે રહેલો હોય. પણ સમજી જે પુરુષ હોય સ્ત્રી ના હોય, એટલે તો કહીએ છીએ જે કંઈ છે બધું ખાલી ખેવડે નહીં, મિથ્યા અભિવ્યક્તિ છે. વાસ્તવિક રીતે કંઈ થોડો પુરુષ કે સ્ત્રી બની ગયો છે. સમજી ગયા તમે? હા, પુરુષ સ્ત્રી કે નપુંસક લિંગ જે પણ કહેતા બધું એ જ છે. અને માટે એ જ સ્ત્રી છે ને એ જ પુરુષ છે ને સ્ત્રીના રૂપમાંનું આવાહન, શક્તિના રૂપમાં આવાહન કરો નવરાત્રિ વગેરેની અંદર, પુરુષ વગેરેના રૂપમાં આવાહન કરો, નિમિત્ત કારણ રૂપે આવાહન કરો. અન્ય તહેવારો આપણા છે જ, જન્માષ્ટમી, શિવરાત્રિ હોય વગેરે. એનીવે, એટલે આ રીતે અધિવક્તા પછી કહે છે પ્રથમ એટલે શ્રેષ્ઠ, સૌથી આગળ. દેવતાઓ બધા અનેક છે, પરંતુ આપ બધા દેવતાઓમાં શ્રેષ્ઠ છો. એટલા માટે એમનું નામ છે મહાદેવ. સર્વદેવો, હા, એટલે સ્વામીજી બધા દેવતાઓમાં એ શ્રેષ્ઠ, બધા દેવો કરતાં ચડિયાતા મહાદેવ. એટલે પેલા દેવતાઓ જુદા અને આ જુદા. જુદું પાડ્યું એટલે પતી ગયું. સનાતન ધર્મની આખી હાંસી ઉડાવી દીધી.
પરમાત્માથી અન્ય કંઈ નથી, એક સામાન્ય પ્રિન્સિપલ મૂકીને પછી આગળ ચાલો. હા, જો હું પરમેશ્વરથી અભિન્ન હોઉં, તત્વમસી અહમ બ્રહ્માસ્મિ કહો છો, તો ભાઈ દેવતાઓ કેવી રીતે પરમેશ્વરથી અલગ હોઈ શકે? એટલે વાસ્તવની અંદર એ એવું નથી કે દેવતાઓ એનાથી ભિન્ન છે. એટલા માટે તરત ને તરત કહ્યું દૈવ્ય, આગળ શબ્દ વાપર્યો. દૈવ્ય એટલે દેવેશુ ભવઃ, જે દેવતાઓમાં રહેલો છે, દેવતાઓનો આત્મા છે, દેવતાઓનું સત્ય છે, દેવતાઓનો સાર છે. એટલે શું? પણ દેવતાઓનો આત્મા એટલે દેવતાઓનું શરીર હશે સ્વામીજી, અને અહીંયા એમના હૃદયની અંદર આમ આત્મા રૂપે અંદર જબુક 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 એવું થતું હશે? ના ના ના, જેવી રીતે તરંગનો આત્મા જળ છે. હા, એટલે દેવેશુ ભવઃ, પ્રત્યેક ઘરેણાનો આત્મા સોનું છે. એવું આત્મા એટલે સાર, એના વગર પેલી વસ્તુ ફોર્મ રહી જ ન શકે. ફોર્મ છે, ખાલી નામ અપાય છે. શેને અપાય છે? એક આકારને નામ અપાય છે, બસ, દેટ્સ ઇટ. એટલે વાસ્તવની અંદર આ દૈવ્ય એટલે દેવેશુ ભવઃ, જે દેવતાઓના આત્મા રૂપે ઉપલબ્ધ છે, દેવતાઓનો અંતર્યામી છે. ભિષક એટલે વૈદ્ય. ભગવાનને અહીંયા વૈદ્ય કહે છે. સૌથી પ્રથમ વૈદ્ય ને, આ તો ફિઝિશિયન, સૌથી પહેલાં ફિઝિશિયન છે આ ભિષક. અને એ તો પછી મને તમે વૈદ્ય કયા તો કયો રોગ દૂર કરે છે? ભાઈ આ કંઈ, આ તો ઓર્ડિનરી રોગ માટે એની પાસે નહીં જવાનું. એના માટે તો આપણે અહીંયા થાનગઢમાં સ્વામીજી પેટમાં દુખે છે, ચલો લઈ જાઓ. નથી દુખતું મને કે પાછી લઈ ના જતા, એટલે પણ ચલો લઈ જાઓ. આ તો એવો રોગ છે જે જતો જ નથી, હઠીલો છે. બોલો કયો રોગ? ભવરોગ. ભવરોગ, બરાબર છે. ભવરોગ એટલે શું? સંસાર. સંસાર એટલે શું? હે, એવું તો બરાબર છે, પણ સંસાર એટલે શું? બનવું છે, બરાબર છે, પણ સંસારનું બીજો સામાન્ય અર્થ. હા, એ ભાઈ એ બધું બરાબર, બધું ફટાફટ બોલે છે લોકો, ફટાફટ. બધા કોઈ ખોટું નથી, પણ થોડોક મારે જુદો આન્સર સહેજ જોઈએ. જુદો એટલે સહેજ આગળ. સમ્યક સરતીથી સંસાર, એ બધું બરાબર છે, સારી રીતે સરકી રહ્યા છે જીવો, જેમાં સારી રીતે સરકી રહ્યા છે. શેમાં સરકી રહ્યા છે? વાહ, જન્મ મરણ, જન્મથી મૃત્યુ, મૃત્યુથી જન્મ, જન્મથી મૃત્યુ, મૃત્યુથી જન્મ. કેવળ એક જ વસ્તુ હતી, એની માટે બોલો અજ્ઞાન જવાબદાર છે. અને એના કારણે વાસ્તવમાં અજ્ઞાનને કારણે શું છે? પછી આગળ પોતાના વિશેનું અજ્ઞાન, એના કારણે પછી જે હું નથી એને હું કહેવો. જે હું છું એનું અજ્ઞાન હોય તો જે હું નથી એને હું કહો. પણ કોને હું કહેવાય? જે સૌથી નજીક હોય એને જ હું કહો દો તમે, બરાબર ને? આ શરીર મન બુદ્ધિ જે અત્યંત નજીક આત્મા, અભિન્ન. આત્મામાં આત્મબુદ્ધિ ન હોય તો શરીર મન બુદ્ધિમાં આત્મબુદ્ધિ હોય, સરળ. મારે શરીર મન બુદ્ધિને આત્મા કહ્યું, એટલે હવે હું કેવો થઈ ગયો? અલ્પ બની ગયો, ઉણપ. એટલે ઉણપને પૂરી કરવાની ઈચ્છા આપોઆપ જ જન્મે, કારણ કે તમે ઉણા છો નહીં અને ઉણપનો અનુભવ કરો છો. મારે કૃત્રિમ છે, કૃત્રિમ અવસ્થા કોઈને ગમે નહીં. હા, કુદરતી અવસ્થા બધાને ગમે. એટલે ભિષક, સંસાર રોગ. સમ્યક સરતી, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. ભગવાને 13મા અધ્યાયમાં કહ્યું, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ. દોષ છે. જન્મ અને મૃત્યુની વચ્ચે સતત તમારો સાથી છે વ્યાધિ. 2 મહિનાનું બાળક હોય તો એને કંઈક હોય, કફ હોય, ફલાણ હોય, ઢીકણું હોય. વ્યાધિ એક એવો વસ્તુ છે જે મિત્રો બીજા ભવિષ્યમાં આવે, તમારે જન્મ્યા પછી અમુક વર્ષો પછી. એક વ્યાધિ રૂપ મિત્ર એવો છે જે જન્મથી મૃત્યુ સુધી હોય, જન્મની સાથે આવે, જન્મની સાથે કેન્સર વળાય છે. બધું છે ભાઈ, બધું જ. આ તો ખાલી એક ઉદાહરણ તરીકે કહું છું ખાલી. એટલે જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જન્મ અને મૃત્યુ વચ્ચે આવે વ્યાધિ, જન્મ અને મૃત્યુની વચ્ચે આવે જરાવસ્થા, જેને હંમેશા દૂર રાખવા આપણે ઈચ્છીએ. અને આ પછી એટલે અમારે તો પેલા બિચારા વૈષ્ણવો સમજ્યા વગર આવું બોલે, ઘણા વૈષ્ણવ. અમે તો જન્મ
અમારો તો નવો જન્મ લેવો છે, ભગવાનની સેવા કરે, સરસ, બહુ સારું. પણ એટલું યાદ રાખવું કે જન્મની સાથે આવતી વસ્તુ છે અલ્પતા, અને અનેક પ્રકારના બધી વસ્તુઓનો આપણે શિકાર બનીએ. શરીર ધારણ કરવું એક વસ્તુ છે, શરીરમાં તાદાત્મ્ય હોવું બીજી વસ્તુ છે. અશરીરમ વાવસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશતઃ સશરીરમ વાવસંતમ સશરીરમ વાવસંતમ પ્રિયા પ્રિયયો અપહતિ નાસ્તિ. ઉપનિષદમાં કહ્યું સશરીરમ, શરીર સહિત હોવું, અર્થાત શરીરમાં તાદાત્મ્ય હોવું. શરીર સહિત તો એ જ્ઞાનીઓ હોય છે, જ્યાં સુધી એમનું પ્રારબ્ધ હોય, જીવન મુક્ત પુરુષો હોવાના જ. પણ શરીરમાં તાદાત્મ્ય ન હોય, શરીરમાં અહમપણું ના હોય. શરીરમાં અહમપણું પણ સમજી, શરીરમાં તો અહમપણું રહે જ નહીં. જ્ઞાનીઓ બોલતા હોય છે ને ત્યાં ઊભા થઈને કે હું હવે ક્લાસ લઉં છું, હું આમ જાઉં છું, તેમ જાઉં છું. તો કંઈક બ્રહ્મ જાય છે આમ તેમ? બ્રહ્મ તો ક્યાંય ના જાય. તે તો પોતાના શરીરને જ અહમ કહીને કહી રહ્યા છે ને કે હું અહીંયા જાઉં છું, ત્યાં જાઉં છું, થાનગઢ જાઉં છું, ફલાણે જાઉં છું. એ સામાન્ય અહંકાર. આ દૃગ્દર્શી વિવેકમાં કહેવામાં આવ્યું સહજ તાદાત્મ્ય, જે જન્મથી આવેલું છે. પણ એ તો સહજ તાદાત્મ્ય છે, પણ એના સિવાય અજ્ઞાનજમ તાદાત્મ્ય એ ગયું. જેવી રીતે એક એક્ટર હોય, એને જે પેલા વેશમાં અહમપણું હોય છે એવું ચાલે. વેશમાં અહમપણું રાખીને જ વાત કરે. આખી ફિલ્મની અંદર સ્ક્રિપ્ટમાં વેશમાં અહમપણું રાખીને જ વાત કરે, પણ એને અંદર ખબર છે કે હું આ નથી. બસ એ પ્રકાર બહુ જ અંતર હોય. પોતે કોણ છે તે અને પોતે જે વાસ્તવમાં રોલ અદા કરે છે, જે વ્યવહાર કરે છે વ્યવહારિક, એ બે વચ્ચેનું અંતર જેને સ્પષ્ટ હોય, એના પૂજ્ય સ્વામીજી હંમેશા સેક્રેડ સ્પેસ કહે છે. એવી સ્પેસ આંતરિક વિવેક, મતલબ એવો પ્રકારનો વિવેક, એવી પ્રકારની સ્પેસ કે જે સેક્રેડ છે, તમને બચાવે. હા, અવિવેક હોય તો પછી ગયા. શરીર જ હું છું, હું શરીર છું, તો ગયા. શરીર હું છું બરાબર છે, એ તો વસ્તુ હકીકત છે, કારણ કે હું સર્વવ્યાપી છું, માટે શરીર હું છું બરાબર છે, પણ હું શરીર નથી. આ વેદાંત છે. શરીર હું છું, હું શરીર છું, એ અજ્ઞાની સંસારી. અને શરીર હું છું, હું શરીર નથી, હું તો આત્મા છું, સચ્ચિદાનંદ આત્મા છું, બ્રહ્મ છું, એ વાસ્તવમાં જ્ઞાન છે. શરીર હું નથી, અને હું શરીર નથી, આવી કોઈ વસ્તુ નથી. આવું કોઈ જ્ઞાન નથી. શરીર હું નથી અને હું શરીર નથી, આવું જ્ઞાન આવું છે નહીં. સમજ્યા તમે? આ બધા મારા રૂપો છે, બસ. કોઈ સચ્ચિદાનંદની બહાર દેખાતું હોય તો લઈ જાઓ. સચ્ચિદાનંદની બહાર કશું છે જ નહીં. અસ્થિભાતિ પ્રિયની બહાર કશું જ નથી. અને માટે જે કંઈ છે અસ્થિભાતિ પ્રિયના જ રૂપો છે. અને માટે વાસ્તવની અંદર આ પ્રકારની સમજ હોય, એને હજુય શરીરમાં પેલું અહમપણું, એ તો વ્યવહાર પૂરતું ખાલી. જેવી રીતે પેલી વ્યક્તિને સ્ક્રિપ્ટમાં રોલ પ્લે કરવા માટે અહમપણું હોય, એ પ્રકાર એક્ટરને એ પ્રકાર. એટલે એ રીતે વાસ્તવની અંદર એ હોય. પરંતુ સંસારનો રોગ એને આ વ્યક્તિનો તો જતો રહ્યો, કારણ કે કર્તૃત્વ ભોક્તૃત્વ જતું રહ્યું. શરીરમાં તાદાત્મ્ય સાથે કર્મેન્દ્રિયોમાં, જ્ઞાનેન્દ્રિયોમાં તાદાત્મ્ય સાથે કર્તૃત્વ ભોક્તૃત્વ, અહંતકરણમાં તાદાત્મ્ય સાથે કર્તૃત્વ ભોક્તૃત્વ, પરમાતૃત્વ વગેરે એ જતું રહ્યું. કારણ કે અહમ કોણ છે એનું વાસ્તવિક સ્વરૂપ ખબર પડી ગઈ. એવા લોકોનો સંસાર રોગ એ નાશ પામી ગયો. સંસાર રોગ એટલે આ વાસ્તવની અંદર, કારણ કે દુઃખ આપે છે ને સંસાર, એટલા માટે. અને માટે વાસ્તવની અંદર હું આ દેવતાઓથી ડરતો નથી. દેવતાઓ બહુ તો શું કરશે? વાયુ શું કરશે? પ્રકોપ કરશે, તો કરે. પછી આ અગ્નિ શું કરશે? મંદ બની જશે. લો, એની કૃપા જતી તો અંદર મંદ થઈ છે, તો મંદ. આ શરીર આજે પડવાનું છે, કાલે પડવાનું હતું, તો આજે પડશે. કંઈ એટલે દેવતાઓ પણ કશું નહીં કરી શકે. વાયુ દેવતા, અગ્નિ દેવતા, જળ દેવતા કશું નહીં કરી શકે. સમજ્યા તમે? જળે ઓછું થઈ જાય છે. એવું કહે છે કે આ શરીરનો જે આકાર જે છે એ જળના કારણે છે. જળ તત્વ ઓછું થાય એટલે શરીર સંકોચ. આપણે જઈએ છીએ કોઈ વસ્તુને તમે ડ્રાય કરવા મૂકો, આ લોકો હમણાં અમદાવાદની અંદર આ બધું રુદ્રમ સાથે આવે. હો, આ બધું તમારે પેકેજમાં ગણી લેવાનું. હમણાં એક ભાઈ ત્યાં ચાંગોદરમાં કેમાં કે એમણે ફેક્ટરી બનાવી છે, અને એ આપણા જાંબુ, પારસ જાંબુ ને પછી આપણે પેલી કેરી, કેસર કેરી ને એ બધી વસ્તુઓને ડિહાઇડ્રેટ કરે છે. અને એવું કહે છે, એમનું એવું કહેવું છે, અને વસ્તુ સાચી જ છે
કે એમાંથી એકવાર પાણી કાઢી લો પછી એ વસ્તુ બગડે નહીં. પાણીને કારણે ફૂગ આ તે બધું, એના કારણે એ ડિહાઇડ્રેટ કરે છે. તો ડિહાઇડ્રેટ કરેલું વસ્તુ તમે જુઓ, એ જાંબુ ડિહાઇડ્રેટ કર્યા પછી તમે જુઓ તો એવું બિચારું ડીશેપ થઈ ગયેલું હોય, કોઈ શેપ જ ના રહ્યો હોય એવું જ. એટલે અત્યારે તમને મારા શરીરમાં જે આકાર દેખાય છે, કારણ કે એની અંદર 70% જેટલો જળનો જથ્થો છે. એની એટલે આ દેવતાઓ મને કશું નહીં કરી શકે. તમે જ મારા ભીષક છો, તમે રિયલ ફિઝિશિયન છો, અને તમે મારી આ સંસાર રોગની દવા કરી દીધી અથવા કરવાના છો. બધું ખાતરી બધી લઈ લે છે બધું, કારણ કે હજુ તો પાપ નિવૃત્તિ કરી, હવે જ્ઞાન વગેરે પણ એ તો મને ખબર જ છે, હવે તમે મદદ કરવાના જ છો મને. ભગવાને 10મા અધ્યાયમાં કહ્યું કે વાસ્તવની અંદર તારામાં એ જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન કરનાર હું જ છું. એટલા માટે લોકો બિચારા કહેતા હોય છે, સ્વામીજી તમે આ વર્ષે થોડું જરા સારી રીતે સમજાવ્યું. એટલે ભાઈ હું તો જે બોલું છું એ જ બોલું છું, પણ એના શબ્દો એના એ હોય છે. બ્રહ્મને બદલે બ્રહ્મ બોલવા માંડ્યો હોય તો બરાબર છે, પણ એવું કશું નથી કર્યું. પરંતુ પેલો અવરોધ જેમ ગયો હોય એટલે એની એ જ વસ્તુ સ્પષ્ટ થાય છે, એની એ જ વસ્તુ. એનું ઘણીવાર તો એનું એ જ પ્રવચન કે છે અમે ફરી સાંભળ્યું સ્વામીજી તો હવે જરા સારું લાગે. તો હવે તો પછી નક્કી થઈ ગયું કે ખરેખર અહીંથી અવરોધ જતો રહ્યો. એનીવે, એટલે આપ ભિષક છો અને આપ જરૂર મને મદદ કરશો. સર્વાન અહીં યાતુ ધાન્ય છે જંભયન નાશયન, દૂર કરશો. શું દૂર કરશો? અહીં એટલે આ સાપ. સર્વાન અહીં, બધા સાપને દૂર કરશો. એટલે અહીં સાપ એટલે પ્રતિબંધ, ભયનું કારણ મતલબ. એટલે અહીં કહ્યું ને પાછું કહ્યું યાતુ ધાન્ય એટલે એમાં એવું છે, કેટલાક લોકો છે ને પેલું ભૂત પલિતોને માનતા હોય છે. હા, કેટલાક લોકો આ પ્રકારને માનતા હોય છે, ભૂત પલિત વગેરે છે, એટલે એ પણ ભયનું કારણ બને. સ્વામીજી આ લીમડા પાસેથી ના જશો, ખાસ કરીને ગામમાં તમે જાઓ તો કહેજે લોકો, સીમમાં જાઓ તો દિવસે જવાનું, સાંજ પડ્યા પછી ના જવાય. ત્યાં લીમડા પાસે, ત્યાં લીમડા પર ભૂત બેઠેલું છે આવું. એટલે યાતુ ધાન્ય એટલે આવા પ્રકારના સ્પિરિટ કોઈ માનતું હોય તો, આવું કશું છે નહીં. એ લોકો કહે છે કે અમારા પિતાજી ગયા ને પછી પાછા આવ્યા, જતા રહ્યા, તો બધું શરીરે જતું રહ્યું, બધું પતી ગયું, પણ પાછા આવ્યા અને હું એમના જ રૂમમાં સૂતી હતી કે સૂતો હતો, અને ત્યાં જ આવ્યા અને પછી મને કહ્યું કે મારી પાછળ 12મા દિવસે લાટલા લાડુ જમાડજે ને આમ કરજે ને તેમ કરજે. એટલે એક વસ્તુ તમને કહી દઉં કે જે દેહ છૂટ્યો અને એ ભસ્મીભૂત થઈ ગયો પછી તમને ફરી એ દેહ દેખાતો એ તમારી કલ્પના ખરી કે નહીં ભાઈ? આટલી વાત છે. ના પણ સ્વામીજી સૂક્ષ્મ શરીરનો કોઈ આકાર નથી. સૂક્ષ્મ શરીર તો એગ્રીગેટ વસ્તુ છે, યાદ રાખજો. સૂક્ષ્મ શરીર એ કોઈ શરીર નથી, એગ્રીગેટ. પંચ કર્મેન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ પ્રાણ અને અંતઃકરણ, એનું એક ન્યુક્લિયસ, એનું ન્યુક્લિયસ કહેવાય, અતિ સૂક્ષ્મ. અને એ માટે તમે કોઈ વિશેષ આકારની અંદર જોઈ રહ્યા હો તો ખરેખર એ બધી આપણી પોતાની સુંદર કલ્પના છે, એનાથી અન્ય કશું નથી. લોકો પેલી થાળી નહીં, પેલી શું વાડકી પર મેં કીધું કે મેં કહ્યું મારી પાસે કરાવડાવ્યું, મારી પાસે સ્વામીઓને બધામાંથી પસાર થવું પડે, પણ એ વખતે ફોર્ચ્યુનેટલી હું સ્વામી નહોતો, એટલું સારું હતું. પણ મને કહ્યું મૂકો, જુઓ હમણાં કહેશે. અને પછી પ્રશ્ન દૂધપાક ખાશો? એટલે પેલા કે હા, પેલી હા ના બધું લખ્યું હોય ને, પેલી વાડકી ચાલી આમ. હા, મેં કીધું આ તો તમારી ઈચ્છા છે, એ અહીંયા પ્રગટ થાય છે. પેલાને ક્યાંય કશું ખાવું નથી બિચારા, એ તમને ઓળખતો જ નથી. એકવાર આ શરીર છૂટ્યું, ઊંઘની અંદર આ શરીર સાથે તાદાત્મ્ય છૂટે છે તો આજુબાજુ તમારા સગા સંબંધીઓ સૂતા છે, પુત્ર પુત્રીઓ, કોઈ પતિ પત્ની, કશું ખબર નથી. એકવાર શરીર છૂટી જ ગયું પછી હવે એને કશું આવું ખબર ના કે અમારો પુત્ર આવું કહે છે, બોલાવે છે, નામ કરે છે, તેમ કરે છે, કશું નહીં. આ બધી કપોળ કલ્પનાઓ છે, કપોળ કલ્પના, બિલકુલ. સર્વાન અહીં યાતુ ધાન્ય, જે પણ પ્રકારના ભયના કારણો હોય, જ્ઞાત અને અજ્ઞાત, બસ આપણે એ રીતે રાખીએ. હવે એ જંભયન નાશયન આપ બધા જ દૂર કરી દો, મને એનાથી આપ પ્રોટેક્ટ કરો. કે આપણી પાસે સાધનો છે, રક્ષણના સાધનો છે જ, બસ. એટલે એ રક્ષણના સાધનોથી
આ બધા જ્ઞાત પ્રતિબંધો, ભયના કારણો, અજ્ઞાત પ્રતિબંધો, આવા સ્પિરિટ જે કંઈ કહેતા હો, સર્વનો નાશ કરી દો. અધ્યવોચત, અને મારું જે પ્રયોજન છે, મારું મુખ્ય પ્રયોજન મોક્ષ પ્રાપ્તિ છે, આપની સાથે ઐક્ય, ઈશ્વર સાક્ષાત્કાર, આવું બોલેલો. ઈશ્વર સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર, આ વસ્તુ. હા, ઈશ્વર સાક્ષાત્કાર એટલે ઈશ્વર ઐક્ય જ્ઞાન, દેટ્સ ઇટ. હા, ઈશ્વરને એક રૂપમાં જુએ કે થોડું, એ તો એક રૂપ તો એને લીધેલું ખાલી એક રૂપ છે. ઈશ્વર સર્વવ્યાપી હોય તો પછી તમે સાક્ષાત્કાર બીજો કઈ રીતે હોય? સાક્ષાત કરોતી ઇતિ સાક્ષાત્કાર, ઐક્ય જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન. ઈશ્વર અને હું તદ્દન એક જ વસ્તુ છે. હું અને ઈશ્વરને ભિન્ન માનવું એ હજુ અજ્ઞાનનો અંશ છે. બસ આ રીતે ઈશ્વર અને હું વચ્ચેનું અંતર કેવળ અજ્ઞાન, ગઈકાલે જ કહ્યું ને, અજ્ઞાનનું જ અંતર. માટે ચિદાનંદ નહીં, હું શિવ છું. પણ સ્વામીજી, શિવ એટલે તો જગતનું કારણ, જગતનું કારણ. પણ આ જગત શું છે? ઈશ્વર છે સ્વામીજી. ના, જગત શું છે? જગત શું છે? બ્રહ્મ છે. કોણે કહ્યું? સર્વમ ખલું. બોલો હવે કે સર્વમ ખલું દો. એટલે વાસ્તવની અંદર બધું બ્રહ્મ હોય ને, હું બ્રહ્મ છું, તો પછી આ બધું આ સમગ્ર જગત જે છે કોણ છે? હું જ છું. પણ જગતનું કારણ તે થાસ તો ત્યારે જગતનું કારણ જ થયા ને, બ્રહ્મ જ જગતનું કારણ છે. કોણે કહ્યું બ્રહ્મ જગતનું કારણ છે? જન્માદ્યસ્ય હતા. હા, ઈશ્વર જગતનું કારણ છે, બ્રહ્મ જગતનું કારણ નથી. બ્રહ્મ જગતનું કારણ છે, બ્રહ્મ જગતનું કારણ નથી. શું તમે શું લવારો તમે કદાચ બંધ કરો હવે. વાસ્તવિક કારણ બ્રહ્મ. ઈશ્વર તો હવે બરાબર છે, પરિણામી માયા થકી પરિણામી ઉપાદાન કારણ. માયા સબલમ બ્રહ્મ ઈશ્વર હે. માયા સહિત પોતાની માયા શક્તિને આ રૂપમાં વ્યક્ત કરવી. માયા વ્યક્ત બને એને જગત કહેવાય. જગત અવ્યક્ત બને ત્યારે માયા કહેવાય. દેટ્સ ઇટ. બીજું કંઈ નથી. નામરૂપ વ્યક્ત થયા તો જગત સર્જન. નામરૂપ અવ્યક્ત બની ગયા, બસ કેવળ ઈશ્વર. માટીમાંથી અભિવ્યક્ત થયું ઘડો, ઘડાનું સર્જન, ઘડાનું સર્જન. ઘડો પાછો અવ્યક્ત થઈ ગયો, માટી ભેગો થઈ ગયો. માટી ઇન શોર્ટ કહેવાનું, માટીમાં એ શક્તિ છે. માટીમાં શક્તિ છે, માટીથી ભિન્ન શક્તિ નથી. યાદ રાખો, જુઓ, માટીમાં એ શક્તિ છે, સર્જન શક્તિ. રેતીમાં નથી એ વસ્તુ. માટીમાં એ શક્તિ રહેલી છે. એ શક્તિને તમે જોઈ નથી શકતા, પણ શક્તિ અભિન્ન છે. એવું જ એવું છે. માયા જે છે વાસ્તવમાં બ્રહ્મથી અભિન્ન છે, પરંતુ સ્વતંત્ર નથી, માને મિથ્યા છે. એ માયા શક્તિ જ, સર્જન શક્તિ જ આ રૂપમાં વ્યક્ત થયેલી છે. એટલે માયા સહિતનું બ્રહ્મ જે છે એને ઈશ્વર કહેતા હોઈએ છીએ. પણ વાસ્તવની અંદર કારણ, સાચું કારણ એને કહેવાય જે અસ્તિત્વ પ્રદાન કરે. બસ અસ્તિત્વ કોણ પ્રદાન કરે છે? માયા પ્રદાન કરે છે કે બ્રહ્મ અસ્તિત્વ પ્રદાન કરે છે? બ્રહ્મ અસ્તિત્વ પ્રદાન. માટે સત વ્યાપેલું છે. સદૈવ સૌમ્યદમગ્ર આસિત. બધે સત 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 છે. આ બે વચ્ચે આકાશ છે. ઓહ, જે વ્યાપેલું હોય એ જ ઉપાદાન કારણ હોય. શું વ્યાપેલું છે? આ છે પણ વ્યાપેલું છે, સત વ્યાપેલું છે. માટે સત વાસ્તવની અંદર જગતનું ઉપાદાન કારણ છે, એ જ બ્રહ્મ છે. સદૈવ સૌમ્યદમગ્ર આસિત સત બ્રહ્મ. માટે એ દ્રષ્ટિ જો બ્રહ્મ જગતનું કારણ હોય, તમે બ્રહ્મ હો તો તમે કારણ છો. દેટ્સ ઇટ. માટે હું શિવ છું. શું દેટ્સ ઇટ કરો છો? એટલે જીવપણું જે છે કેવળ અજ્ઞાનને કારણે. જીવ નામની વસ્તુ જ નથી. જીવ નામની વસ્તુ નથી. હવે બંધ કરો, ચાલો, ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.